તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે 8। તો આજ તો આપણે વહેલા ઉઠી જાય, કારણ કે 100 દિવસની રણનીતિ છે। તો આજે પહેલાં આપણે સવારે પહેલાં ટોપિક જ બતાવી દઈએ કે સિલેબસ પ્રમાણે કે આપણે શું શું વાંચવાનું છે, તો બતાવી દઉં તમને। અને પછી આપણે પહેલાં કરંટ અફેર કેવું ભરવાનું નહીં, પહેલાં આપણે ટોપિક પ્રમાણે જ વાંચવાનું છે। હું તમને બતાવી દઉં કે આજના ટોપિક કયા છે અને કયા કયા કરવાના છે। તો ચલો હું બતાવી દઉં તમને। તો મિત્રો ટોપિક જોઈએ પહેલાં તો જો વાતાવરણ, આ બાજુ વાતાવરણ મસ્ત થઈ ગયું। તો ચલો આપણે ટોપિક જોઈ લઈએ। તો મિત્રો આજે આપણે ડે 1નું, આજથી ડે 1 ચાલુ, એટલે કે 100 દિવસની રણનીતિ છે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને તલાટીના યુદ્ધો માટે। તો આપણે આટલા ટોપિક આજે વાંચવાના છે। તો આજ છે સોમવારને, ડે છે 1। તો ચાલો હું બતાવી દઉં કે કયા કયા ટોપિક વાંચવાના છે। તો બંધારણમાં ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ, ઇતિહાસમાં સિંધુ કિંગ સભ્યતાની લાક્ષણિકતાઓ, ભૂગોળમાં સૂર્યમંડળ ભાગરૂપ પૃથ્વી, ગુજરાત એટલે વારસામાં ગુજરાતના મેળા, ગણિત સંખ્યા વ્યવસ્થાની માનક્રમ, રિઝનિંગ ઘડિયાળ અને બેઝિક, વિજ્ઞાન ક્ષેત્ર થયેલી શોધો અને શોધકો, ઇંગ્લિશમાં આર્ટિકલ, ગુજરાતીમાં રૂઢિપ્રયોગોની અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થતંત્ર, સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, પર્યાવરણ જાળવણી માટે નીતિ અને સંધિઓ। આ માટે આપણે પર્યાવરણ માટે લેક્ચર જોઈશું। અર્થશાસ્ત્ર માટે આપણે ધોરણ 11-12ની બુક વાંચશું, અને ગુજરાતીમાં તો આપણે 6થી 8થી 6થી 10ના રૂઢિપ્રયોગો જોઈશું, અને ઇંગ્લિશમાં આપણે કોઈનું લેક્ચર જોઈ લઈશું। શોધકો અક્રમસરની જોઈ લઈશું, આપણે કલાકનું લેક્ચર છે એને લખી દઈશું। તો ચલો મળીએ હવે। પહેલો આપણે બંધારણની લાક્ષણિકતાઓ, ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ। તો મળીએ બંધારણ ભણીને, ત્યાં સુધી બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો। મારા યોદ્ધાઓ, તો મેં અત્યારે 3 વિષયો તૈયાર કરી દીધા। એક ઇતિહાસ, એના પછી પહેલાં બંધારણ, પછી ઇતિહાસ, અને મેં ભૂગોળ 3 કર્યા। હવે શું કરવાનો છે તમને બતાવી દઉં। મેં ઇતિહાસ, ભૂગોળ અને બંધારણમાં શું શું લખ્યું, ચલો ફટોફટ બતાવી દઈએ, કારણ કે વધારે બતાવવાનું શું બાયોડેટા, એટલે ચલો બતાવી દઉં। જોઈ શકો તો પહેલું આપણે બંધારણ પડ્યું, તો બંધારણનો વિકાસ અને ઉદ્ભવની લાક્ષણિકતાઓ છે। ઉદ્ભવનો વિકાસ છે, તો પહેલો લેક્ચર છે, એના 4 લેક્ચર છે, એટલે ફટોફટ હજુ 3 ભરવાના બાકી છે, આપણે ગુરુવાર સુધી ચાલશે। તો આપણે આટલું ફટોફટ લખીશું, તમને બતાવી દઉં। તો મિત્રો આપણે આટલું બંધારણ કર્યું, એના પછી આપણે સિંધુ ખીણની સભ્યતાઓની લાક્ષણિકતાઓ, સામાન્ય લક્ષણો આટલા છે, આપણે આટલા લખ્યા છે, થોડા ઘણા થોડા બાકી છે। તો આપણે ઇતિહાસમાં આટલું લખ્યું, પ્રિલિમ મેન્સમાં કામ આવે એવું છે, એટલે દ્વિસ્તરીય, એક સ્તરીય અને કોઈ એક સ્તરીય ધરાવતું ના હોય તેવી જોઈ શકો મિત્રો। અને આ મેન્સનું ક્વેશ્ચન છે, તમે જોઈ શકો। એના પછી મિત્રો આપણે ભૂગોળમાં સૂર્યમંડળની ભાગરૂપ પૃથ્વી, તો આપણે આટલું માહિતી લખી છે। આ બાજુ થોડી ઘણી મહત્વની લખી છે, કામ નહીં આવે એવી। તો જોઈ શકો તમે મિત્રો કે આપણે આટલું લખ્યું છે। તો મારા યોદ્ધાઓ, ચલો આપણે હવે ગુજરાતમાં વારસામાં મેળાઓ પડી દઈએ, પછી આપણે થોડું 1 કલાકનું રેસ્ટ લઈશું, અને પછી આપણે ચલો પેલા મેળાઓ પડી દઈએ લેક્ચર। તો મારા યોદ્ધાઓ, અત્યારે મેં ગુજરાતના મેળા એટેમ્પ કરી દીધા છે। પછી અત્યારે હવે આપણે જે ટોપિક આવતો એ જોઈશું, કારણ કે બધા મેળા પૂરા થયા નહીં, કારણ કે આ અઠવાડિયામાં જ આ બધું આ જે 7-8 આપણે ચેપ્ટર લખ્યા છે ને એ બધા પૂરા થશે ટોપિકો। તો ચલો હું બતાવી દઉં ગુજરાતના મેળા, એના પછી આપણે ટોપિક જોઈશું। તો મિત્રો આપણે ગુજરાતના મેળામાં વૌઠાનો મેળો આટલો લખ્યો છે, એની વિશેષતાઓ લખી છે, તમે જોઈ શકો। એના પછી આપણે દ્રાંગનો મેળો લખ્યો છે, ને સ્તંભ છે, અને થોડા મેળા લખવાના બાકી છે આપણે, કારણ કે થોડું કામ આવી ગયું એટલે। તો એના પછીનું આપણે હવે ડાયરેક્ટ લેક્ચર બીજાનું જે ટોપિક આવતો એનું પડીએ। તો મારા યોદ્ધાઓ, મેં ગણિતનું એટલે સંખ્યાનું તેનું માનક્રમનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે, અને થોડા ઘણા બેઝિક લખ્યા છે, કારણ કે 1.5 કલાકનું લેક્ચર પડી, 3 કલાકનું લેક્ચર છે,
તો આપણો આટલા ટોપિકો અઠવાડિયું સુધી ચાલશે. તો આપણે 100 દિવસની રણનીતિ તો સંપૂર્ણ કરી દઈશું, કારણ કે પાછળથી તો બધા ટૂંકા ટોપિક જ આવવાના છે. તો આપણો વિડીયો થોડો લાંબો ના થઈ જાય એ માટે આપણે વ્લોગને અહીં ખતમ કરીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર લખજો, અને તમે શેની તૈયારી કરી રહ્યા છો એ બી લખજો. જય માતાજી, જય દ્વારકાધીશ.